શું કહું છું, કેટલા વાગે કાઢી જવાના છે? હજુ વાર છે તો પછી ભાખરી કરી આવું ઓલી ઘેર જઈને. ઓલી ના મળી પેલી વાદળી સાડી, કદાચ ઘરમાં ભાભી કોક મરી ગયું હતું ને તો લઈ ગયા હતા. આ નથી સારું લાગતું? સારું લાગે છે ને? ઠીક. કેવું થયું નહીં અલી? પણ આ તો મરી જાય ને લાયક જ હતું ઘોડીનું. તને ખબર નથી? તું ઓલી સોસાયટીમાં રહે છે શું કરે છે? આજુબાજુના બે ઘરની તો આપણને ખબર હોવી જોઈએ કે નહીં? તને ખબર નથી એક નંબરનો દારૂડિયો થઈ ગયો તો છેલ્લા 6 મહિનાથી, અને ભાભીને તો મારીને તોડી નાખતો હતો. તો લે તને કઈ ખબર જ નથી? ભગવાન, કેમ છો કાકી? મજામાં? બહુ દુઃખ થયું અમને ખરેખર. અમે પાડોશી છે તોય અમને એટલું દુઃખ થયું. ભાભી અંદર છે. આની વાત રોવાનું જ ના હોય, એટલો બદમાશ હતો. તને ખબર નહીં? એની ઓફિસમાં કોઈક રમકડું હતું, એની જોડે રખડતો. એક બે વાર તો એને ઘેર લઈને આવ્યો હતો. મેં તો ભાભીને ત્યારે જ કીધું તું, મેં ચૂડેલને વાળ ખેંચીને મારવી હતી ને, અમે આવત 2 લાત મારવા. ત્યારે શું અલી કોઈ ભાઈડીને આવું હેરાન કરાય? તો આની વાત રડવાનું. અલી મને તો બીક લાગે છે, હું આટલું બધું બોલું છું ને તો મારી વાય નાગ થઈને પર નહીં. તો અલી આ તો ઓછો નહીં, તને ખબર નહીં. જો હવે આવે ને પાછળથી આવી રહ્યા છે ને જે, એના એવી રીતે ના જો અલી, ખબર પડી જશે કે આપણે પંચાયત કરી. એને કાકીજી છે, ગીતા ભાભીના કાકીજી છે. કેમ છો કાકી? બહુ દુઃખ થયું અમને તો. પડોશી છે તોય અમને તો આટલું લાગે, પણ તમે બધા છો ને એટલે ભાભીને વાંધો નહીં આવે. બસ ભગવાનનું નામ લેવાનું, આપણે શું કરીએ? હા ચોક્કસ. હા મેં અહીંયા છીએ.